ખૂબ આનંદ હતો. કેમ્પસ ઉપર પણ ઉત્સાહ માતો નહોતો, કારણ કે આમ તો વલ્લભ વિદ્યાનગર એ રેસિડેન્શિયલ યુનિવર્સિટી જેવી જ છે. બધા ફેકલ્ટી મેમ્બર બધા કેમ્પસ પર જ રહે. ત્યારે પ્રસંગની ગરિમાને અનુરૂપ ઓડિટોરિયમમાં અકડેઠક વિદ્યાર્થીઓ ગોઠવાઈ ગયા હતા, ફેકલ્ટી મેમ્બરો ગોઠવાઈ ગયા હતા. આ સમારંભના અધ્યક્ષ સ્થાને બીવીએમ કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર એસબી જુનારકર સાહેબ હતા. જુનારકર સાહેબની એપ્લાઇડ મિકેનિક્સની ચોપડી ભણ્યા વગર એ જમાનામાં ભાગ્યે જ કોઈ એન્જિનિયર બહાર નીકળતો હતો. વિષય પરના પ્રભુત્વ સાથે લખાયેલું એ એટલું સરસ મજાનું પુસ્તક હતું કે વર્ષો સુધી એ એન્જિનિયરિંગ કોલેજોમાં એનો પર્યાય ન મળી શક્યો ને પાઠ્યપુસ્તક તરીકે ચાલતું રહે. મોરારજીભાઈ સમયસર આવ્યા, સમયના ચુસ્ત આગ્રહી. થોડી ઔપચારિક વિધિઓ થઈ, મહેમાનોનું સ્વાગત થયું. વિદ્યાલય વતી એક પ્રોફેસરે શાબ્દિક આવકાર આપ્યો અને જે ઘડીની બધાને ઉત્કંઠાથી પ્રતીક્ષા હતી એ ઘડી આવી પહોંચી.